ભાભરમાં રેલ રોકો આંદોલન હાલ મોકૂફ રાખવામાં આવ્યું। ભાભરના આગેવાનોની સમજૂતીથી આંદોલન મોકૂફ। ભાભર નગરજનોના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો। ભાભરને રેલવે સ્ટોપેજ ન આપવા બાબતે ભાભરના જાગૃત નગરજનો દ્વારા થતા ભાભર મામલતદાર તેમજ રેલવે વિભાગને આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં 4/3/2024 સુધીમાં ભાભરમાંથી પ્રસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો 5 તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે, જેને લઈને આંદોલનને જોર પકડ્યું હતું અને ભાભરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકો રેલ રોકો આંદોલનમાં જોડાવા હોવાથી રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું, જેમાં ભાભરમાં શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રેલ રોકો આંદોલનની ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારે આજ રોજ તારીખ 3/3/2024ના રોજ ભાભરની આર્ય સમાજની વાડીમાં વેપારીઓ, ગ્રામ્યજનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન ભાભર પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભાભરના નગરજનોને ખાતરી આપી હતી કે ભાભરના લોકોને ન્યાય મળે અને ઝડપી ભાભરથી પ્રસાર થતી ટ્રેનોનો સ્ટોપેજ મળે તે માટે અમે બીજેપી જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જિલ્લાના આ પ્રશ્નને અગ્રિમતાથી લઈ નિકાલ કરીશું। ભાભર જહીદ સમાજના આગેવાન રજનીભાઈ મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં રેલવેને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। આજે ભાભર ગામના સૌ આગેવાનો એકઠા મળ્યા અને ભાજપના જે આગેવાનો હતા એમણે ખાતરી આપી કે આ માટે અમારો સંપૂર્ણ સહકાર રહેશે। એટલે હાલ પૂરતું આ જે આંદોલન છે 5 તારીખનું 5 તારીખનું જે રેલવે રોકો આંદોલન છે એ મોકૂફ રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં તેની નવી જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। બસ ઓકે। આજ સુધી ભાભર ગામની તમામ પ્રજા, આગેવાનો બધા જ રેલવે રોકો આંદોલનના પ્રયત્ન કરતા હતા, પરંતુ આજ તારીખ 3/3/2024ના દિને બપોરના 2 વાગે આર્ય સમાજની વાડીની અંદર મિટિંગ રાખેલી। મિટિંગના સંદર્ભમાં દરેક આગેવાનો, ગ્રામજનોની મિટિંગમાં શાસક પક્ષે એવી રજૂઆત કરી કે ચૂંટણી આવતી હોય, ચૂંટણીના હિસાબે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખો। અમે તમને 100% ગેરંટી આપીએ છીએ, તમને રેલવે સ્ટોપેજ અપાવીને જ જમશું। એટલે 5 તારીખનું જે રેલવેનું રેલ રોકો આંદોલન હતું તે હાલ પૂરતું મોકૂફ રાખેલું છે। રેલવે સ્ટોપેજ ન મળે અથવા કંઈ પણ કારણો થાય તો એના માટે ફરીથી આંદોલન રેલ રોકો માટેનું નવેસર ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે। એ રીતે ગ્રામજનો બધા જ સંમત થયા અને આ રીતે આજે રેલ રોકો આંદોલન 5 તારીખનું મોકૂફ કરવામાં આવેલ છે। દિયોદર કે ભાભર ને રાધનપુર તો દૂર છે, તો આવી રજૂઆતો કરીને અમે પણ એ લોકોનું ધ્યાન દોર્યું છે અને અમને ખાતરી આપી છે કે કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન છે એનો ઉકેલ લાવીને પણ અમે આ પ્રશ્ન હલ કરશું। ધાનેરાને આંદોલન કરવાથી રેલ સ્ટોપેજ મળી ગયું તો ભાભરને વગર આંદોલન મળશે ખરું? હા, રજૂઆતો, સાચી રજૂઆતો એનું 100% સરકાર ધ્યાન દોરી અને અમને ન્યાય આપશે। રજૂઆતો તો છે જ ગામ લોકોની, રજૂઆતો છે, તેમ છતાં રજૂઆતો ક્યાં પહોંચી હોય ન પહોંચી હોય તો હવે એમ કે નગરજનોએ સાથે મળી અને આ પ્રશ્ન હાથ ઉપર લીધો છે તો સરકારને ચોક્કસપણે એના માટે વિચારણા કરવી। હવે જો ના મળે તો હવે પછીનું શું આયોજન? ના મળે તો જે ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ કરવાનું થશે એ નગરજનો કરશે અને એની સાથે આખું ગામ રહેશે। અમે છીએ પણ જોડાશો? આ બધા જોડાશે, બધાની અમે જોડાશું। હા, અમે બધા સાથે જ છીએ। બરાબર। ઘણા સમયથી ભાભરની અંદર રેલવે રોકો આંદોલન જે ચાલી રહ્યું હતું, આમ જોવા જઈએ તો ભાભર નગરનો આ પ્રાણ પ્રશ્ન છે કે ઘણા સમયથી ભાભરના નગરજનો રેલવેના સ્ટોપેજથી વંચિત હતા અને એ બાબતે 5 તારીખે અલ્ટિમેટમ પણ આપેલું હતું, પરંતુ
ભાભરના નગરજનો, ભાભરના બુદ્ધિજીવી લોકો, વેપારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અને ભારતીય જનતા પાર્ટીના સરકારના શીર્ષ નેતૃત્વ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા થતાં તમામ આગેવાનો એવી ખાતરી લીધી છે અને અમે પણ ખાતરી આપીએ છીએ ભાભરના નગરજનોને અને તમામ વેપારી મિત્રોને કે ચાલુ ઇલેક્શન કે ઇલેક્શન પછી સત્વરે ભાભરના જે પ્રાણ પ્રશ્ન છે સ્ટોપેજ જલ્દી ભાભર નગરજનોને મળી રહે એના માટેની અમે ખાતરી પણ આપીએ છીએ અને એના માટે જરૂરી ચર્ચાઓ જ્યાં કરવાની ત્યાં ચર્ચા પણ થઈ ગઈ છે અને થોડા જ સમયની અંદર સ્ટોપેજ મળી પણ જશે. આ બાબતે જે ભાભરના નગરજનોએ આજનું જે આંદોલન છે એ સમેટ્યું એ બદલ તમામ નગરજનોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આગામી સમયની અંદર સ્ટોપેજ મળે એના માટેના તમામ પરિણામલક્ષી પ્રયત્નો પણ અમે કરવાના છીએ. છેલ્લા 5 વર્ષથી રેલવે બાબતમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને આ બાબતમાં સરકારશ્રીમાં અમે શાસક પક્ષોવાળાએ અને નગરજનોએ ખૂબ રજૂઆતો કરવા છતાં ભાભર એક વેપારી મથક છે, વર્ષો જૂનું, કે જે વેપારીઓને આખા વિશ્વ સાથે વેપારી સંબંધો જોડાયેલા છે. હવે આવા ટાઈમે જ્યારે ભાભરના રેલવે સ્ટેશન ઉપરથી સારી જે ટ્રેનો બોમ્બેની કે બીજા દેશની જે નીકળતી હોય અને એને સ્ટોપેજ ભાભરમાં ના આપે, ભાભરની જોડે દિયોદર જે ગામ છે ગ્રામ પંચાયત એને સ્ટોપેજ મળે અને ભાભરને ન મળે એના માટે છેલ્લા 4 મહિનાથી નગરજનો મહેનત કરતા હતા. પરિણામ ન આવતા નગરજનોએ રોડ રોકો આંદોલન કરી અને સરકાર અને ત્યાં આગળ રજૂઆત પહોંચાડવા માટેનું આયોજન કરેલું. દરેક નગરજનો એની સાથે હતા, પરંતુ સમય અને સંજોગો જોતા હાલ પૂરતું આંદોલન નહીં કરવા માટે નગરજનોને વડીલોએ બીજાએ રજૂઆત કરતા નગરજનોએ અમારી પાસે ખાતરી લીધેલી છે કે ભાઈ આ સ્ટોપેજ અમે તાકીદે સરકારમાં રજૂઆત કરી અને અપાઈ અને નગરજનોને સુવિધા મળે એ અંગેની પૂરેપૂરી ખાતરી અમે તમને આપીએ છીએ. અને આંદોલનકારોએ, નગરજનોએ બધાએ અમારું માન રાખી અને આ આંદોલન હાલ પૂરતું બંધ રાખેલ છે. પરંતુ જો સરકારશ્રી આની અંદર પૂરેપૂરું ધ્યાન આપી અને આ સ્ટોપેજ નહીં આપે તો આખા નગરજનો આની સાથે રહી અને આંદોલન કરશે એવી પણ અમે ખાતરી આપી. અગાઉ પણ નગરજનોએ આંદોલન કર્યા હતા ને હજી સુધી તેનું પરિણામ મળ્યું નહીં અને એવું તો તમે કઈ રીતે ખાતરી આપી શકો? તમે કોઈની બાંયધરી લીધી ખરી? અમે આંદોલન કરવાથી કે રજૂઆત કરવાથી સરકારમાં એની તપાસ થતાં એની અનુકૂળતા મુજબ એનો રસ્તો નીકળે છે. અને અગાઉ પણ જ્યારે આ પ્રશ્ન આવો બનેલો 5-7 વર્ષ પહેલાં તે ટાઈમે પણ આ રજૂઆતો આ રીતે કરેલી અને પ્રશ્ન હલ થયેલો. આ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે, માટે વાતો કરી અને ત્યાં પહોંચે ન પહોંચે, માની લો કે સંસદ સભ્યએ કોઈ રજૂઆતોમાં ઢીલી કરી હોય તો સરકાર પણ કંઈ ન કરે, પણ જો આ રીતે આંદોલનથી નજર સરકારની ખોલીએ તો એનું ધ્યાન આવે તો કામ 100% પતી જાય. નગરજનોએ તો રજૂઆત કરેલી જ હતી, સાંસદને કરી છે ને રેલવે મંત્રીને, રેલવે અધિકારીઓને કરી છે. એક મોટી ફાઇલ હાલ અમને બતાવી હતી એટલે એ આ લોકોએ કોઈ સાંભળ્યું નહીં, તો હવે પછી શું? એટલે એ લોકોએ ટેકનિકલ ખામી બતાવેલી. આર્ય સમાજવાડીમાં વાવ રોડ ઉપર ભેગા થયેલા સમગ્ર નગરજનો તેમજ ભાભર શાસક પક્ષના નેતાઓ શ્રી હરિકાકા, શ્રી અમૃતભાઈ માળી, શ્રી પ્રવીણસિંહજી, જે પ્રમુખ સાહેબ બલુભા, બધા જ અમે સાથે મળ્યા હતા. અંદર પરસ્પર ગામનો પ્રશ્નનો ચર્ચાઓ કરી છે અને એનો સુખદ અંત અત્યારે એવી રીતે આવ્યો છે કે એ લોકો પૂરી મહેનત કરશે અને ભાભરને વહેલામાં વહેલી તકે રેલવેનો સ્ટોપ મળે એના માટે એ લોકો પ્રયત્ન કરશે. અને આગળ પણ જો જરૂર પડી તો એ લોકો પણ અમારી સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને કોઈ પણ હિસાબે મરણીય બનીને અમને ભાભરને રેલવે સ્ટોપ અપાવશે એવી અમને આ સૌએ ખાતરી આપી. અને અમે 5 તારીખનું જે અલ્ટિમેટમ આપેલું આંદોલન માટે એ હાલ પૂરતું